જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં શિવ ભક્તિનો મહેરામણ ઉમટ્યો છે। મહાશિવરાત્રીના પાવન અવસરે જ્યારે હર હર મહાદેવના નાદથી ગિરનાર ગુંજી રહ્યો છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ભોળાનાથના શરણે પહોંચ્યા છે। વિશેષ વાત એ છે કે સામાન્ય જનતાની જેમ જ નાયબ મુખ્યમંત્રીએ પણ શ્રદ્ધાનો માર્ગ પદયાત્રા દ્વારા અપનાવ્યો છે। મેળામાં ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખીને વહીવટ તંત્ર દ્વારા વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવી છે, જેને માન આપીને નાયબ મુખ્યમંત્રીએ ગિરનાર દરવાજેથી ભવનાથ મંદિર સુધી પગપાળા જવાનો નિર્ણય લીધો છે। તેમની આ સ્થાનિક વહીવટ તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પક્ષના હોદ્દેદારો દ્વારા જોડાયા હતા। આ પદયાત્રામાં માત્ર એક પ્રોટોકોલ નહીં, પરંતુ ભક્તિનો એક અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી રસ્તામાં શ્રદ્ધાળુઓને અભિવાદન ઝીલતા ભવનાથ તરફ રવાના થયા છે। ગિરનાર તળેટી જાણે કે કૈલાસ ઉતરી આવ્યું હોય તેવો માહોલ છે। શિવરાત્રીના આ અવસરે સનાતન ધર્મના જય જયકારના નારા જોડે આજે પૂજ્ય પવિત્ર સાધુ સંતોની ગિરનારની ધરતી પર ભવનાથમાં ડમરૂ, ત્રિશૂલ અને ઓમ નમઃ શિવાયના નારા જોડે ભવ્યથી ભવ્ય સ્વાગત જોડે આ ગિરનારી નગરીમાં આજે સાધુ સંતો જોડે આ મહાશિવરાત્રીના મેળાની શરૂઆત કરાવવાનો અવસર પ્રાપ્ત થયો। આજે મારા સૌ સાથી મંત્રીઓ જોડે કિલોમીટરો સુધી ખુલ્લા પગે ચાલીને આવવાનો અવસર અમને સૌને પ્રાપ્ત થયો અને આ અનુભૂતિ જીવનની સૌથી પવિત્રતાથી પવિત્ર અનુભૂતિ અમને સૌને થઈ છે। આજે દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે જેટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, એટલી સંખ્યામાં આજે પહેલા જ દિવસે લાખો લોકોની હાજરીમાં પૂજ્ય સંતોનું, અમારા સાધુઓનું વંદન કરીને સ્વાગત કરીને આ ધરતી પર નગરી પર સ્વાગત કરવાનો અમને સૌને અવસર પ્રાપ્ત થયો છે। ભવનાથ મહાદેવની આપણી સૌ ઉપર આશીર્વાદ છે અને એ જ આશીર્વાદથી આવનારા દિવસોમાં રાજ્યના સૌ નાગરિકોની બધી જ મનોકામનાઓ જરૂર પૂરી થાય તેવી પૂજા અર્ચના પ્રાર્થના જોડે આજે ભવનાથ મહાદેવની આરતી કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। આ આરતી કરતા કરતા મારા રાજ્યના બધા જ નાગરિકો માટે એમની શાંતિ, સલામતી અને મનોકામનાઓ એમની બધી જ પૂરી થાય તેવી ખાસ કરીને પ્રાર્થના કરી।